નમસ્કાર. અને આજે હું તમને પ્રકરણ 6ના ત્રિકોણ વિશે હું પહેલો તાસની આજે વાત કરીશ. એમાં પહેલાં ત્રિકોણોની સમરૂપતા એની મારે વાત કરવી છે. ત્રિકોણોની સમરૂપતાની વાત કરતાં પહેલાં ત્રિકોણ એ કઈ આકૃતિ છે અને એની એકરૂપતા, ત્રિકોણોની એકરૂપતા પણ આપણે જોવી પડશે. કારણ કે એકરૂપતા અને સમરૂપતા એ બંનેમાં શું તફાવત છે એ પણ આપણે જાણવો રહ્યો. વિદ્યાર્થી મિત્રો, આ વિશ્વમાં જુદી જુદી આકૃતિઓ છે એ 3 પરિમાણની હોઈ શકે. 1 પરિમાણ, દ્વિપરિમાણ, ત્રિપરિમાણ અને 0 પરિમાણ પણ હોઈ શકે. આપણે બિંદુ છે 1 પરિમાણને ગણીએ છીએ. રેખા, રેખાખંડ, કિરણ એ 1 પરિમાણી છે. ત્રિકોણ, વર્તુળ, ચતુષ્કોણ, આ બધી આકૃતિઓ જે એક જ સપાટીમાં આવેલી હોય, સમતલી હોય, એ દ્વિપરિમાણી છે. વિશ્વમાં બીજી વસ્તુઓ ઘણી બધી જે સોલિડ એટલે કે ઘનાકાર હોય, લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ એમ 3 પરિમાણ ધરાવતા હોય, એ ત્રિપરિમાણ છે. આજે આપણે જુદી જુદી સૌ પ્રથમ એકરૂપ આકૃતિઓ કોને કહેવાય તેના વિશે પ્રથમ જોઈશું. ત્રિકોણ એકરૂપ લેતા પહેલાં એકરૂપ આકૃતિઓ કોને કહેવાય એ જોશું. એ પછી 1 પરિમાણી હોય, દ્વિપરિમાણી હોય કે ત્રિપરિમાણીય હોય. 2 આકૃતિઓના આકાર અને કદ એ બંને સમાન હોય, એક સરખા હોય, ત્યારે તે આકૃતિઓ સમાન છે તેવું કહેવાય. એટલે કદ એટલે એનું માપ અને એનો આકાર પણ સમાન હોવો જરૂરી છે. આ દુનિયામાં ઘણી બધી એવી વસ્તુઓ મળશે જે એક સરખી હોય. કોઈ પણ એક પેજની ઝેરોક્સ કોપીઓ છે એ એકરૂપ ગણી શકાય. કોઈ પણ વ્યક્તિના ફોટોગ્રાફ છે, પાસપોર્ટ સાઇઝના હોય કે એક જ સાઇઝના ફોટોગ્રાફ છે, એ એકરૂપ ગણી શકાય. કોઈ પણ કંપનીની પ્રોડક્ટ, એ પછી ટાંચણી હોય કે કોઈ સ્પેર પાર્ટ્સ હોય, તો એક જ વસ્તુ હોય અને એક જ કંપનીનું હોય તો એ એકરૂપ ગણી શકાય. આકાર અને કદ, કદ એટલે માપ, માપે સરખું હોવું જોઈએ, આકાર પણ સરખું હોવું જોઈએ. તો હવે આપણે સ્લાઇડ ઉપરથી થોડીક વાત કરીએ. પહેલી સ્લાઇડમાં આપણને 2 એકરૂપ આકૃતિઓના આકાર અને કદ સમાન છે ત્યારે તે 2 આકૃતિઓ સમાન છે તેવું કહેવાય એમ આપણે કહીએ છીએ. બીજી વાત કે એક જ આકૃતિ છે એ બીજી આકૃતિ પર બંધ બેસે, એટલે નાની મોટી ન થાય, બંને એક જ જગ્યાએ બંધ બેસે. દાખલા તરીકે અહીંયા 2 વસ્તુ આપેલી છે. એક જ બેંકના 2 ATM કાર્ડ છે અને એક જ માપની 2 બંગડીઓ છે, તો એ એકરૂપ ગણાય. કારણ કે એક જ બેંકના ATM કાર્ડ છે, એકની ઉપર એક મૂકો તો એની ઉપર બંધ બેસતા થઈ જશે. એક જ માપની 2 બંગડીઓ હોય તો પણ એક ઉપર એક મૂકો તો એ બંધ બેસતી. કોઈ એક મોટી હોય ને કોઈ એક નાની હોય તો એ બંધ બેસશે નહીં. એટલે એનો આકાર સરખો છે અને કદ માપે પણ સરખું છે. હવે આકૃતિઓ ઉપરથી એકરૂપ ત્રિકોણો વિશે વાત કરવી છે. ત્રિકોણ એટલે 3 બાજુ અને 3 ખૂણા, 3 શિરોબિંદુઓને જોડતી જે 3 બાજુઓ છે. વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ એ કઈ આકૃતિ બતાવે છે? આપણે ત્રિકોણ દોર્યો હોય, ત્રિકોણ પૂઠું કાપ્યું હોય તો એ ત્રિકોણ નથી. ત્રિકોણ એટલે ફક્ત 3 બાજુઓનો યોગગણ છે. અંદરનો ભાગ એ ત્રિકોણ નથી, બહારનો ભાગ એ બહારનો ભાગ છે. અંદરનો ભાગ ત્રિકોણ દર્શાવતો નથી. 3 બાજુ જ
એ ત્રિકોણ દર્શાવે. ખૂણાઓ પણ ત્રિકોણના ખૂણાઓ પણ ત્રિકોણમાં સમાવેશ ન થઈ શકે, કારણ કે ખૂણાઓ બે કિરણોનો યોગગણ છે અને ખૂણાઓ છે એ આના ઉપગણ થઈ શકે નહીં, એટલે કે બાજુઓમાં એ સમાવિષ્ટ નથી. તો હવે ત્રિકોણમાં એકરૂપ ત્રિકોણો ક્યારે કહેવાય એની વાત કરવી છે. જ્યારે એક ત્રિકોણની બાજુઓ ને ખૂણાઓ જો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ ને ખૂણાઓને સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીં એક નવો શબ્દ આવ્યો, અનુરૂપ. અનુરૂપ એટલે આપણે ત્રિકોણ એબીસી હોય અને ત્રિકોણ પીક્યુઆર હોય, એમાં એ ખૂણો છે એ પી ખૂણા સાથે સમાન છે કે એ ખૂણો છે એ ક્યુ ખૂણા સાથે સમાન છે કે એ ખૂણો છે એ આર ખૂણા સાથે સમાન છે. તો એની જે સંગતતા છે, એબીસી એ પી સાથે સમાન હોય, બી છે એ ક્યુ સાથે સમાન હોય અને સી છે એ આર સાથે સમાન હોય, તો એને અનુરૂપ છે એ પી કહેવાય, બીને અનુરૂપ ક્યુ કહેવાય, સીને અનુરૂપ આર કહેવાય. એવી જ રીતે બાજુની વાત કરીએ તો પહેલાં બે અક્ષર એ બી, તો ઓલામાં બીજા ત્રિકોણમાં પીક્યુ અક્ષર લેવા પડે. બીસી લઈએ તો ક્યુઆર લેવા પડે અને એસી લઈએ તો પીઆર બાજુ લેવી પડે. એટલે ક્રમમાં, ટૂંકમાં. એટલે એ અનુરૂપ એનો અર્થ છે એ જો સમાન હોય તો એ અનુરૂપ બાજુઓ અને ખૂણાઓ એ સમાન હોય, એના માપ સમાન હોય, તો એ બે ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બે ત્રિકોણ બતાડ્યા છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ક્યુપીઆર માટે. જ્યારે તમે ત્રિકોણ લખો છો ત્યારે ક્યુપીઆર લખી શકો, પીક્યુઆર લખી શકો, પણ જ્યારે એકરૂપતાની વાત આવે ત્યારે એને અનુરૂપ કયા અક્ષરો છે એ આપણે ખાસ જોવું જોઈએ. બંને આકૃતિમાં તમે જુઓ, એ બી બાજુ છે એ પીક્યુ બાજુ સાથે જે લાલ કલર દર્શાવે છે, બંનેના માપ સમાન છે એ તમે જોઈ શકશો. બીસી બાજુ ભૂરી છે, ભૂરી બતાવી છે અને એની સાથે પીઆર બાજુ એ ભૂરી બતાવી છે, બંનેના માપ સમાન છે એ જોઈ શકશો. એવી રીતે એસી બાજુ અને ક્યુઆર બાજુના માપ સમાન છે એ પણ તમે નિહાળી શકશો. આ ત્રણ બાજુની વાતથી અનુરૂપ બાજુ એટલે એ બીને અનુરૂપ પીક્યુ, બીસીને અનુરૂપ પીઆર, એસીને અનુરૂપ ક્યુઆર. ખૂણા તમે જોશો તો એની સાથે ક્યુ ખૂણો, એટલે એનું માપ આપણે ચોક્કસ લખ્યું નથી પણ એક્સ તરીકે દર્શાવેલું છે. તો એનું માપ એક્સ છે, ક્યુનું માપ એક્સ છે, બંને સમાન છે. બી અને પી બંને ખૂણાનું માપ વાય છે, બંને સમાન ખૂણા છે. સી અને આર એ બંને ખૂણા ઝેડ છે. એક્સ, વાય અને ઝેડ એ ખૂણાના માપ છે, એટલે કોઈ સંખ્યા હોય. અહીં એ અક્ષરો વડે બતાવેલા છે. તો આમાં આપણે જોઈ શકશું કે ત્રણ બાજુની જોડ અને ત્રણ ખૂણાની જોડ સમાન છે. હવે તમે જુઓ કે આથી ત્રિકોણ એબીસી, પછી એકરૂપતાની નિશાની છે. એ એકરૂપ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ક્યુપીઆર. ઉપર તમે જોશો કે એ ખૂણો છે એ ક્યુ ખૂણા સાથે સમાન છે, બી ખૂણો છે એ પી ખૂણા સાથે સમાન છે અને સી ખૂણો છે એ આર ખૂણા સાથે સમાન છે. એટલે એ પ્રમાણે ક્રમ દર્શાવ્યા છે. બાજુની વાત કરીએ તો એ બી બાજુ પીક્યુ બાજુ સાથે સમાન છે, એટલે પહેલાં બે અક્ષર મળતા આવે છે. બીજા એબીસીમાંથી બીસી બીજા અને ત્રીજા અક્ષર બીસી બાજુ લઈએ તો ક્યુપીઆરમાંથી પણ બીજા અને ત્રીજા અક્ષર પીઆર મળતા આવે છે એના ક્રમ પ્રમાણે. એસી બાજુ વાત કરીએ તો પહેલો અને ત્રીજો અક્ષર છે, ક્યુપીઆરમાં પણ પહેલો અને ત્રીજો અક્ષર છે. તો આ અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુની વાત થઈ. ત્રણ ખૂણા અને ત્રણ બાજુની જોડ સમાન છે, આથી બંને ત્રિકોણો છે એ એકરૂપ ત્રિકોણો કહેવાય. એકરૂપ ત્રિકોણો માટે બે શરત છે,
અનુરૂપ ખૂણા એકરૂપ, એના માપ સમાન અને અનુરૂપ બાજુઓના માપ સમાન. આ રીતે બે ત્રિકોણો એકરૂપ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આપણે એકરૂપ ત્રિકોણોની વાત કરી. એકરૂપ આકૃતિઓ પણ હોઈ શકે. અહીં સમરૂપ, હવે આપણે આ પ્રકરણમાં સમરૂપ ત્રિકોણો વિશે શીખવાનું છે. એટલે પ્રથમ સમરૂપ આકૃતિઓ વિશે આપણે જોઈએ. જે બે આકૃતિઓના આકાર સમાન હોય પરંતુ કદ સમાન હોવું જરૂરી નથી. જો વિદ્યાર્થી મિત્રો, એકરૂપની વાત હતી, એમાં આકાર અને કદ એ બંને સમાન હોવા જોઈએ. અહીં એક શરત છે, એ ન હોય તો ચાલે, એટલે કે કદ સમાન ન હોય તો ચાલે. આકાર સમાન હોય તો તેને સમરૂપ આકૃતિઓ કહેવાય. નીચે આપણને આ સ્લાઇડમાં બે આકૃતિઓની વાત કરી છે. એક ત્રિપરિમાણી છે અને એક છે એ દ્વિપરિમાણી છે. દ્વિપરિમાણીમાં તમે જોશો કે ષટકોણ બતાવેલા છે અને એ ષટકોણે તમે જોશો નાના મોટા 3 બતાવેલા છે. હવે આમાં તમે જોશો કે આકાર સરખા છે ષટકોણના, અને એ પણ નોંધશો કે એ નિયમિત ષટકોણ નથી, એટલે બધી બાજુઓ છે એ સમાન નથી. એ બધી બાજુઓ છે એ સમાન નથી. એટલે કે તમે જોશો કે ઉપરની જે બાજુ છે એ સાઈડની જે બાજુઓ કરતાં મોટી છે, ઉપરની ને નીચેની. પણ ત્રણેય આકૃતિમાં એ રીતે છે. ત્રણેય આકૃતિઓ એ આકાર સમાન છે, એ સમરૂપ આકૃતિઓ છે. બીજી આકૃતિ તમે જુઓ, એ ઘનાકાર છે, સમઘન છે, લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખા છે, નીચે પણ એ જ વસ્તુ બતાવેલી છે. તો આ બંને આકૃતિઓ, આ પહેલી જે આકૃતિ છે એમાં 3 ષટકોણ બતાવેલા છે અને બીજામાં 2 સમઘન બતાવેલા છે. તો એ સમરૂપ આકૃતિઓ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શિક્ષણમાં જુદી જુદી વસ્તુઓ શીખીએ છીએ, તો એનો વ્યવહારમાં પ્રત્યક્ષ ઉપયોગ, દરેકનો પ્રત્યક્ષ ઉપયોગ ન પણ હોય, પણ આ સમરૂપતાનું જે પ્રકરણ છે એનો ઉપયોગ પ્રત્યક્ષ છે. એ આ સ્લાઇડમાં ચિત્રમાં બતાવેલું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, કે ઊંચા પર્વત જેમ કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માપવી હોય ને દૂરની વસ્તુ જેમ કે ચંદ્રના અંતર માપવા માટે સમરૂપતાના સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. આપણે ઊંચાઈ માપવી હોય માઉન્ટ એવરેસ્ટની, તો એના તળેટીથી છેક એના એવરેસ્ટની જે છે ટોપ હોય ત્યાં સુધી કોઈ માપપટ્ટી આપણે મૂકવાની નથી, અથવા તો 1-1 ફૂટની મૂકીને પછી એ રીતે ગણવાની નથી. પણ સમરૂપતાનો ઉપયોગ કરીને એ ઊંચાઈ શોધી શકાય. તેવી જ રીતે ચંદ્ર છે એ તો ઘણી દૂરની વસ્તુ છે, તો એનું અંતર માપવા માટે પણ કોઈ આપણે માપપટ્ટીનો ઉપયોગ કરવાનો નથી, પણ સમરૂપતાનો સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ સમરૂપતાનો સિદ્ધાંત છે એ પ્રત્યક્ષ વ્યવહારમાં પણ એનો ઉપયોગ કરી શકાય છે. એ આપણે આમાં જોયું. હવે આ સ્લાઇડમાં આકૃતિઓ તપાસો. ડાબી બાજુ જે વર્તુળો બતાવેલા છે એનો આકાર છે એક સરખો છે, વર્તુળ છે, પણ નાના મોટા છે, નાની મોટી ત્રિજ્યાના વર્તુળો છે. તો એના કદ જુદા જુદા છે. તો એ બધી સમરૂપ આકૃતિઓ છે. બીજી વચ્ચેની સાઈડમાં જે બતાવ્યું છે એ ઉપર પહેલી અને નીચે બીજી, એ તમે જોશો વચ્ચેની આકૃતિ, એ ત્રણેય આકૃતિઓ જોઈ તો એના આકાર છે એ ફરી ગયા છે. વચ્ચેની આકૃતિનો આકાર જુદો છે, ઉપરની અને નીચેની આકૃતિઓ એ લંબચોરસ છે. તો એ સમરૂપ આકૃતિઓ નથી. વર્તુળ છે
એ સમરૂપ આકૃતિઓ છે. અહીં પંચકોણ ત્રીજી જે કોલમ છે એમાં પંચકોણની વાત છે. તો એના આકાર સમાન છે ત્રણેયના, પણ એ ઊંધા ચત્તા બતાવ્યા ભલે હોય પણ એ પંચકોણ છે એટલે એ સમરૂપ આકૃતિઓ છે. હવે આ સ્લાઇડમાં તમે જોઈ શકશો કે એક જ ચિત્રના નાના મોટા ચિત્રો ફોટા આપેલા છે. સૌથી નાનું, એનાથી મોટું, એનાથી મોટું. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય સમરૂપ આકૃતિઓ છે, પણ સાથે એ ધ્યાન રાખવું જરૂરી છે કે પહેલી આકૃતિ છે એના કરતાં કદાચ બીજી છે એ બમણી હોય, ત્રીજી છે એ 3 ગણી હોય. હવે જો એ આમાં આકૃતિ તો એનો આકૃતિઓના આકાર તો સરખા છે, પણ કદની વાત કરીએ તો એના બધા કદ પણ એના પ્રમાણમાં, આકૃતિના પ્રમાણમાં એ વધેલા હોય. પહેલી આકૃતિ કરતાં એના હાથ કે મોઢું, એની આંખ એ બીજી આકૃતિમાં બમણું હોય તો હાથે બમણું થાય, એનું મોઢું બમણું થાય. ત્રીજી આકૃતિમાં એ 3 ગણું હોય તો પહેલી આકૃતિ કરતાં એના હાથે 3 ગણા થાય, એનું મોઢું બમણું 3 ગણું થાય. દરેક અંગો આ રીતે વધેલા હોય. એવું ન બને કે એના અમુક અંગો છે એના એ હોય. દાખલા તરીકે એક માણસનો ફોટો હોય નાનો અને એનો એનલાર્જ કરવામાં આવે તો માથું તમે સાવ જે નાના ફોટામાં હતું એમને એમ રાખો, હાથ પગ પેટ બધું વધારો તો એ કાર્ટૂન જેવું ચિત્ર થઈ જાય. એટલે ટૂંકમાં એના આકાર સરખા અને કદની વાત કરીએ તો કદ પણ પ્રમાણમાં એનો ગુણોત્તર લેવા બેસીએ તો એ સરખો આવતો હોય. હવે જેવી રીતે ત્રિકોણો એવી રીતે બહુકોણ. ત્રિકોણ છે એ એક બહુકોણ જ છે, એ નાનામાં નાનો બહુકોણ છે. ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, ષષ્ટકોણ હોય, સપ્તકોણ હોય, અષ્ટકોણ, આ બધા બહુકોણ છે. ત્રિકોણ એ નાનામાં નાનું સ્વરૂપ છે. તો સમરૂપ બહુકોણો ક્યારે કહેવાય? જો બહુકોણના બધા જ ખૂણા એકરૂપ હોય ને બહુકોણોના બધા જ ખૂણા એકરૂપ હોય અને તેમની બધી જ અનુરૂપ બાજુ, પહેલી શરતમાં અનુરૂપ શબ્દ રહી ગયો છે, ત્યાં અનુરૂપ શબ્દ હોવો જોઈએ. અનુરૂપ બધા જ ખૂણા એકરૂપ હોય અને તેની બધી જ અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોય કે બાજુઓ સમપ્રમાણ હોય. ગુણોત્તર અથવા તો બાજુઓ સમપ્રમાણમાં એમ પણ કહી શકાય. તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણો સમરૂપ થાય. આપણે બહુકોણોમાં ત્રિકોણ હોય તો ત્રિકોણ સાથે જ સમરૂપ છે કે નહીં તે કહી શકીએ. ચતુષ્કોણ હોય તો ચતુષ્કોણ સાથે જ કહી શકાય. પંચકોણ હોય તો પંચકોણ. સમાન સંખ્યાના બહુકોણોની વાત હોય તો જ એની સરખામણીમાં સમરૂપ થઈ શકે. અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુ. અહીં પણ તમે જોશો કે આકાર સમાન છે, પણ આ નિયમિત ષટકોણ નથી. તમે જોશો બધી બાજુઓ સરખી નથી, છતાં પણ એ સમરૂપ હોઈ શકે, કારણ કે અનુરૂપ બાજુનો ગુણોત્તર કદાચ સમાન હોય તો એવું પણ બને. એટલે આ સમરૂપ બહુકોણોની વાત થઈ. બહુકોણો માટે સંગત બાજુઓના ગુણોત્તરને સ્કેલ માપન નિર્દેશક અપૂર્ણાંક કહેવાય છે. એટલે દુનિયાનો નકશો, વૈશ્વિક નકશો ને મકાનોના બાંધકામની રૂપરેખા આવા સ્કેલ માપન નક્કી કરીને બનાવાય છે. આપણે જાણીએ છીએ કે આલેખ કે એવું આપણે દોરવું હોય તો 1 સેન્ટીમીટર બરાબર કેટલું માપ એ દર્શાવીએ છીએ, એ સ્કેલ માપન કહેવાય. એટલે બહુકોણો માટે બાજુઓનો ગુણોત્તર છે એને નિર્દેશક અપૂર્ણાંક અથવા સ્કેલ માપન કહે છે. એ શબ્દ તમારે યાદ રાખવો પડશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં સ્લાઇડમાં તમે જોશો 2 આકૃતિઓ બતાવેલી છે. ચતુષ્કોણની વાત છે. ચતુષ્કોણ ABCD અને ચતુષ્કોણ PQRS સમરૂપ છે, કારણ કે અનુરૂપ ખૂણા સમાન ને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે.
આમાં આપણે તપાસીએ. વિદ્યાર્થી મિત્રો, પહેલાં બે AB બાજુ છે એ PQ બાજુ છે એ 3 છે અને AB બાજુ 1.5 છે, એટલે એના કરતાં બમણી છે. BC બાજુ છે એ 2.5 છે અને QR બાજુ છે એ 5.0 છે, એટલે કે એનાથી બમણી છે. એવી રીતે CD બાજુ 2.4 છે અને RS બાજુ 4.8 છે, એટલે 2.4ની બમણી છે. એવી રીતે પહેલી આકૃતિમાંથી છેલ્લી બાજુ AD એ 2.1 છે અને આમાં છેલ્લી બાજુ છે એ SP એ 4.2 છે, એટલે 2.1ની બમણી છે. દરેકનો ગુણોત્તર કરીએ તો 1.5/3 એટલે છેદમાં 1.5 AB છેદમાં PQ કરીએ તો 1.5/3 કરો તો 1/2 જવાબ આવશે. દરેકમાં એવી રીતે ગુણોત્તર લેશો તો 1/2 જવાબ આવશે. એટલે અહીં પછી ખૂણાની વાત કરીએ તો ખૂણો A 105 છે, ખૂણો P 105 છે, B ખૂણો 100 છે, Q ખૂણો 100 છે એને અનુરૂપ, C ખૂણો 70 છે, R ખૂણો 70 છે અને D ખૂણો 85 છે, તો S ખૂણો 85 છે. તો અહીં તમે જોશો કે અનુરૂપ ખૂણા બે ચતુષ્કોણમાં અનુરૂપ ખૂણા સમાન અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે, એટલે કે એનો ગુણોત્તર સમાન છે. એટલે આ બહુકોણ એટલે ચતુષ્કોણ ટૂંકમાં એ સમરૂપ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક ઉદાહરણ વડે ત્રિકોણની સમરૂપતા અહીં ચતુષ્કોણની વાત કરીએ આપણે અને અનુરૂપ ખૂણા સમાનને એ બાજુ અનુરૂપ જોઈ. હવે નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં એ આપણે જણાવવાનું છે. તો આપણે તપાસીએ કે બાજુઓની વાત કરીએ તો AB અને PQની વાત કરીએ તો એમાં ગુણોત્તર આપણને AB છેદમાં PQ કરીએ તો 2 મળશે, 3/1.5. BC છેદમાં QR કરશો તો પણ 3/1.5 2 મળશે. SR એમાં પણ 3/1.5 2 મળશે. AD છેદમાં SP કરશો તો પણ 2 મળશે. પરંતુ તમે એના ખૂણાની વાત કરશો તો ABCD છે એ લંબચોરસ છે, ચોરસ છે 3 3 3 અને એમાં કાટખૂણા ચારેય ખૂણા 90ના ખૂણા છે. પણ અહીં PQRSમાં જોશો તો એ કાટખૂણા દર્શાવેલા નથી. એટલે એક શરત જે અનુરૂપ ખૂણા સમાન હોવા જોઈએ એ અહીં આપણને જોવા મળતા નથી. એટલે એ શરત તૂટે છે. ફક્ત છે બાજુઓ છે એનો ગુણોત્તર સમાન છે. પણ એક જ શરત હોવાથી, એક શરત પળાતી ન હોવાથી એ સમરૂપ કહી શકાશે નહીં. એટલે આ બે ચતુષ્કોણ છે એ સમરૂપ છે નહીં. હવે અહીં આપણે એ જ વાત કરવાની છે કે ઉપરની આકૃતિમાં ABCD અને PQRSની વાત છે. એ ઉપર જે બતાવેલી છે બે આકૃતિઓ એમાં બંનેમાં ABCD ને PQRSમાં એમાં કાટખૂણા છે, એટલે ચારે ખૂણા 90ના છે. A કાટખૂણો, B કાટખૂણો, B કાટખૂણો 90નો, Q કાટખૂણો, C 90નો ખૂણો, R 90નો ખૂણો, D છે એ 90નો ખૂણો, S 90નો ખૂણો, બધા ખૂણા કાટખૂણા છે. એટલે કે એક શરત છે અનુરૂપ ખૂણા એકરૂપ છે. પણ તમે બાજુનો ગુણોત્તર જોવા જશો તો ABના છેદમાં PQ કરશો તો 3/3.5 અને BC છેદમાં QR કરશો તો 3/3 એટલે 1 આવશે. તો આ ગુણોત્તર સમાન નથી. એવી રીતે DC છેદમાં SR પણ 3/3.5 કરશો તો એ 1 આવશે નહીં.
એવી રીતે એડીના છેદમાં એસપી કરશો તો એ 1 આવશે. ટૂંકમાં બધી બાજુઓનો ગુણોત્તર છે એ સમાન, અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન છે નહીં. નીચેની આકૃતિઓ તપાસો. એટલે ઉપરની જે 2 આકૃતિઓ છે ABCD ને PQRS એ સમરૂપ ગણી શકાય નહીં. તો નીચેની આકૃતિઓ જોઈએ. ABCD એમાં દરેક બાજુનું માપ આપણે જોઈએ. AB 2.1 સેમી, BC એ 2.1 સેમી, CD 2.1 સેમી અને AD 2.1 સેમી. PQRSમાં તમે જુઓ તો PQ 4.2 સેમી છે, QR 4.2 છે, RS 4.2 સેમી છે અને SP 4.2. ટૂંકમાં ABCDમાં બધી બાજુઓ સરખી 2.1 સેમી માપવાળી છે. PQRSમાં બધી બાજુઓ 4.2 સેમી માપવાળી છે. તો માપ છે એનો ગુણોત્તર, દરેક બાજુનો ગુણોત્તર તમે લેશો. AB છેદમાં PQ કરો તો 2.1 છેદમાં 4.2 એટલે 1/2 આવશે. BCના છેદમાં QR કરશો તો 2.1ના છેદમાં 4.2 એટલે 1/2 આવશે. CDના છેદમાં RS કરશો તો પણ 2.1ના છેદમાં 4.2 એટલે 1/2 આવશે. એવી રીતે ADના છેદમાં PS કરશો તો પણ 2.1 છેદમાં 4.2 આવશે, 1/2 આવશે. આમ તમે જુઓ AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR બરાબર CD છેદમાં RS બરાબર AD છેદમાં PS બરાબર 1/2. બધી બાજુ અનુરૂપ બાજુનો ગુણોત્તર 1/2 આવે છે. પરંતુ તમે જોશો કે પહેલી આકૃતિ ABCD એમાં બધા જ ખૂણા 90ના છે, કાટખૂણા છે. જ્યારે બીજી આકૃતિઓમાં PQRSમાંથી કોઈ પણ ખૂણો કાટખૂણો છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી આકૃતિઓ આપણે તપાસી એના ઉપરથી શું નક્કી કરીએ કે કોઈ પણ એક શરત જો આપણને એમાં તૂટતી જ માલુમ પડે તો પણ એ સમરૂપ ગણી શકાય નહીં.